વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક એટલે કે વિદ્યુત રસાયણની અંદર આપણે આ છઠ્ઠો લેક્ચર છે કે અત્યાર સુધી છેલ્લા લેક્ચરમાં જોયું હતું આપણે ગિબ્સ મુક્ત ઉર્જા જોયું હતું. ગિબ્સ મુક્ત ઉર્જા અને ઈ સેલ વચ્ચેનો સંબંધ જોયો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF ઈ સેલ. ત્યારબાદ આપણે ઈ અને ઈ સેલ એટલે કે નષ્ટ સમીકરણ તાર્યું. બરાબર છે. આશા રાખું છું કે લાસ્ટ લેક્ચર બધાએ જોયો હશે, તો જ હવે આજને કન્ટિન્યુએશનમાં ખ્યાલ આવશે. જોડે જોડે લખતા જજો. સૂત્ર યાદ રાખજો. નષ્ટ સમીકરણ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ -0.0591/n log Q. Q બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. એક એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલો છે. આજે એક હવે ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન કેમ સોલ્વ કરવાના ખાસ સમજજો. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય પરંતુ બેઝિક જે ખરું એ આપણને કઈથી મળશે? ટેક્સ્ટ બુકમાંથી જ મળશે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જનરલી બધા ક્વેશ્ચન હોય છે એ ટેક્સ્ટ બુક રિલેટેડ જ હોય, બટ એની અંદર પ્રેક્ટિસ વધારે કરવી પડે છે. બીજું કંઈ ખાસ છે નહીં. ક્વેશ્ચન આપેલો છે આપણને, જુઓ કે mg + 2 ટાઈમ્સ Ag પ્લસ એની સાંદ્રતા આપી દીધેલી છે, mg + 2 અને 2 ટાઈમ્સ Ag. સમજો mg માંથી શું બને છે? mg + 2 અને Ag પ્લસ માંથી શું બને છે? mg. ધેટ મીન્સ mg માંથી mg + 2 ઓક્સિડેશન અને mg + 1 માંથી Ag + 1 માંથી Ag મતલબ રિડક્શન. તો mg + 2 કઈ હશે? એનોડ ઉપર. Ag કઈ હશે? કેથોડ ઉપર. ઓક્સિડેશન એનોડ ઉપર અને કેથોડ ઉપર રિડક્શન. બરાબર છે. ચલો હવે ખાસ સમજો. ઈ નોટ સેલ આપણને આપી દીધું છે 3.17, તો ઈ સેલ બરાબર ખાલી છે. કોષ પોટેન્શિયલ પૂછવાનું છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને આપી દીધેલું છે. તમારી જોડે સૂત્ર તો છે. સૂત્ર કયું છે? E = E નોટ સેલ -0.059/n. n બરાબર મુક્ત ઇલેક્ટ્રોન. હવે જનરલી મુક્ત ઇલેક્ટ્રોન મને અહીંયાથી પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવી જશે કે mg માંથી mg + 2 મતલબ 2 ઇલેક્ટ્રોન અને Ag પ્લસ માંથી Ag મતલબ 1 ઇલેક્ટ્રોન. પણ પ્રક્રિયા દરમિયાન એનોડમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન કેથોડ બાજુ સંપૂર્ણપણે જવા જોઈએ. તો આપણને ડાયરેક્ટ ખબર નથી પડતી, તો શું કરીશું આપણે? એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા લખી નાખીએ. એનોડ પર કઈ પ્રક્રિયા થતી હશે? તો કે mg માંથી શું બને છે? mg + 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર શું થાય છે? કેથોડ ઉપર Ag પ્લસ માંથી શું બનતું હશે? Ag. તો એક ઇલેક્ટ્રોન મેળવશે. આ એક્વસ છે અને આ સોલિડ છે. એનોડમાંથી કેટલા ઇલેક્ટ્રોન થાય? મુક્ત થાય છે 2, પરંતુ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 1. તો આ સમીકરણને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઈએ? 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થઈ જશે? 2Ag. 2 ઇલેક્ટ્રોન 2Ag. તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. તો શું બન્યું મારી જોડે? ઉપરવાળું સમીકરણ બની ગયું mg in form of solid plus 2 times Ag plus in form of aqueous gives mg + 2 અને આગળ શું આવશે? aqueous plus 2Ag. તો કેટલા ઇલેક્ટ્રોન કેન્સલ થયા? 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા. તો આના ઉપરથી શું મળી ગયું મને? n બરાબર કેટલા મળી ગયા? 2. બરાબર છે. ચલો Q બરાબર શું લખીશું આપણે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ કયા સ્વરૂપે છે? સોલિડ. આ કયા સ્વરૂપે છે? એક્યુઅસ. આ એક્યુઅસ અને આ સોલિડ. તો સોલિડમાં નિપજમાં કોણ આવશે? Ag નો સ્ક્વેર mg + 2. સ્ક્વેર કેમ? તકલીફ મિતિ ગુણાંક ઘાતાંકમાં જાય. તો પણ Ag સોલિડમાં તો કેટલું લઈએ છે આપણે? 1. એટલે શું વધ્યું મારી જોડે? mg + 2 છેદમાં Ag પ્લસ અને mg. mg તો કયા સ્વરૂપે છે? સોલિડ. તો આ નહીં આવે Ag પ્લસ, પરંતુ Ag પ્લસ ની આગળ તત્વીય મિતિ ગુણાંક કેટલો છે? 2. તેનું શું થઈ જશે? સ્ક્વેર. બરાબર છે. મને Q મળી ગયું mg + 2/Ag + 2 એટલે કે એનોડ કેથોડ. mg + 2 એનોડ અને આ કેથોડ. નષ્ટ સમીકરણની અંદર મને ઈ નોટ સેલનો ડેટા આપી દીધેલો છે સીધો. તો સૂત્ર મૂકી દઈએ આપણે. સૂત્ર શું થઈ જશે? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ -0.0591/n log Q. ચલો ઈ નોટ સેલ આપી દીધેલો છે મને કેટલો છે? 3.17 -0.0591
0591 upon n n બરાબર કેટલા લઈશું આપણે 2 log હવે q બરાબર શું લખીશું આપણે mg+2 upon kg+1 whole square વેલ્યુ મૂકી દઈએ બધી 3.17 minus 0.0591 divided by 2 log mg+2 માટે કેટલું લખીશું આપણે હવે 0.130 અને છેદમાં kg પ્લસ નો સ્ક્વેર kg પ્લસ નો સ્ક્વેર કેટલો છે 0.001 હવે આ 0.001 છે એટલે હું શું લખી શકું 1 cross 10 raised to 1 2 3 4 10 raised to -4 whole square તો 10 raised to -square એટલે 10 raised to -8 -8 થી જતું રહેશે ઉપર જતું રહેશે તો end of the calculation કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 2.90 કેટલો આન્સર મળશે 2.90 વોટ પહેલા 10 raised to -8 ઉપર જશે 10 raised to +8 log 0.130 cross 10 raised to 8 એનો log લેવાનો એનો log લીધા પછી ભાગાકાર ગુણાકાર કરો જે આવે એને 3.17 માંથી માઈનસ કરશો તો આન્સર કેટલો મળી જશે તમને 2.90 બરાબર છે આ ટેક્સ્ટ બુક નું જે એક્ઝામ્પલ છે આ ખાસ ધ્યાન રાખજો ઉપર શું લખેલું છે આપણે સ્ક્વેર કેમ સ્ક્વેર કર્યું છે તો કે સમીકરણની અંદર kg પ્લસ ને આગળ તત્વ બધી ગુણાંક કેટલો છે 2 છે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો એ ટ્રિપલીમાં પૂછાયેલો છે ક્વેશ્ચન શું છે કે E0 Cr+3 by Cr मतलब ક્રોમિયમ +3 માંથી ક્રોમિયમ એટલે કે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે આપણને -0.72 વોલ્ટ E0 Fe+2 by Fe કેટલું આપેલું છે -0.42 વોલ્ટ मतलब ફરી રિડક્શન પોટેન્શિયલ આપી દીધેલો છે કોષનું સમીકરણ આપેલું છે ક્ષાર ક્ષેત્રની આ બાજુ એનોડ અને આ બાજુ કેથોડ સપોઝ અહીંયા ડેટા ઉપરથી પણ આપણને ખબર પડે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે -0.4 આ વધારે કહેવાય તો આ શું થઈ જશે કેથોડ ઓકે ઈ સેલ બરાબર ક્વેશ્ચન માં આ ક્વેશ્ચન પૂછેલો છે ઓપ્શન આપેલા છે -0.26 +0.26 +0.339 અને -0.339 ચલો તો શું કરો નષ્ટ સમીકરણ તો વાપરવું જ પડશે કારણ કે ઈ સેલ પૂછ્યું છે આપણને સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ આપી દીધા છે તો ઈ સેલ માટે મને પહેલા શું જોઈશે તો E0 સેલ જોઈશે तो पहला આપણે કોનું કેલ્ક્યુલેશન કરना है भाई E0 સેલ નું કેલ્ક્યુલેશન करना है समझो E0 સેલ બરાબર શું થશે તો કે E0 સેલ બરાબર SOP SRP E0 સેલ બરાબર શું થઈ જશે SOP SRP ઓક્સિડેશન પોટેન્શિયલ Cr માંથી Cr+3 અહીંયા શું આપેલું છે Cr+3 માંથી Cr તો સાઈન કેવી થઈ જશે ચેન્જ થઈ જશે એટલે કે 0.72 વોલ્ટ SRP Fe+2 માંથી Fe તો કેટલું થઈ જશે માઈનસ પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ થઈ જશે -0.42 વોલ્ટ તો શું આન્સર આવી જશે 0.30 વોલ્ટ 0.30 વોલ્ટ આ શું મળી ગયું મને E0 સેલ મળી હવે પ્રક્રિયા દરમિયાન n બરાબર શોધવાનું છે મારે પ્રક્રિયા દરમિયાન મારે શું શોધવાનું છે n માટે શું કરવું પડશે અમારે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા લખવી પડશે તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે ધ્યાન રાખજો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે Cr માંથી Cr+3 +3 ઇલેક્ટ્રોન કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે ધ્યાન રાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે હવે આ Fe+2 માંથી Fe+2 માંથી શું બને છે Fe બને છે એ વખતે કેટલા ઇલેક્ટ્રોન મેળવતો હશે 2 ઇલેક્ટ્રોન પરંતુ જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલા ઇલેક્ટ્રોન મેળવતું હોવું જોઈએ તો હવે મુક્ત થતા ઇલેક્ટ્રોન અને મેળવતા ઇલેક્ટ્રોન જુદા જુદા છે આ 3 અને આ 2 તો બંને બાજુમાં સરખું કરવું છે તો હું શું કરું ક્રોસ મલ્ટીપ્લાય કરી દઉં આને કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ 2 અને આને કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઈએ 3 વડે તો સમીકરણ શું થઈ જશે 2 અને 3 વડે મલ્ટીપ્લાય કર્યા પછી સમીકરણ શું થઈ જશે આ 2Cr+3 અને અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે 6 થઈ જશે બરાબર છે અને અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થઈ જશે 3 અહીંયા કેટલા થઈ જશે 6 અને અહીંયા કેટલા થઈ જશે 3F 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયું તો મને શું મળી ગયું n બરાબર કેટલા મળી ગયા 6 મળી ગયા n બરાબર કેટલા મળી ગયા 6
સમીકરણ લખીએ તો શું થશે 2 ટાઈમ્સ Cr ઇન ફોર્મ ઓફ સોલિડ પ્લસ 3 ટાઈમ્સ Fe+2 ઇન ફોર્મ ઓફ aqueous gives 2 ટાઈમ્સ Cr+3 in form of aqueous plus 3 times Fe in form of solid. તો n બરાબર વેલ્યુ મળી ગઈ મને 6. એટલા માટે કહું હતું કે જ્યારે કોષ ઉપરથી જ્યારે ઇલેક્ટ્રોન લખવાના આવે તો પહેલું કામ શું કરવાનું, આપણે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા લખવાની. અમુક વખત આ કોષની પ્રક્રિયા પણ પૂછી નાખે. હવે Q બરાબર શું થઈ જશે, નિપજની સાંદ્રતા. નિપજ Fe તો સોલિડ છે તો સોલિડ માટે તો 1, એનો ઘન થશે પણ 1 નો ક્યુબ કેટલો થઈ જાય, 1 જ થઈ જાય. Cr+3 નો શું મૂકીશું આપણે, સ્ક્વેર ડિવાઇડેડ બાય Fe ક્રોમિયમ સોલિડ Fe+2. Fe+2 માટે શું લખાશે ઉપર, તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો છે 3. બરાબર છે. તો મળી ગયું મને, Q પણ મળી ગયા, ઇનોડ સેલ પણ મળી ગયું, N પણ મળી ગયું. તો સૂત્ર મૂકી દઈએ આપણે કે E cell is equal to ઇનોડ સેલ minus 0.0591 n. ઇનોડ સેલની જગ્યાએ કેટલા મૂકી દઈએ આપણે, ઇનોડ સેલની જગ્યાએ કેટલા મૂકી દઈએ 0.30 n. n બરાબર કેટલા મૂકી દઈએ 6 log. હવે Q Cr+3 ની સાંદ્રતા કેટલી આપેલી છે આપણને 0.1. અહીંયા શું આવશે 0.1, એનો કેટલો આવશે સ્ક્વેર ડિવાઇડેડ બાય Fe+2 માટે શું આપેલું છે 0.01. એનું શું મુકાશે, ક્યુબ મુકાશે. બરાબર છે. તો અહીંયા શું થશે 1 × 10⁻1 હોલ સ્ક્વેર 1 × 10⁻2 હોલ ક્યુબ. કેલ્ક્યુલેશન કરીશું આપણે તો એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન તમને આન્સર શું મળશે 0.26 પ્લસમાં આવશે. આન્સર શું આવશે +0.26 8 સમથિંગ આવશે. ક્લિયર? કેલ્ક્યુલેશન કરી લેજો, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, લોગ જોતા બધાને આવડતું હોય છે. બરાબર છે. તો આ રીતે દાખલો ગણવાનો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈએ છે, સમજો ખાસ. થિયરીમાં કશું જ છે નહીં, ખાલી સમજો નષ્ટ સમીકરણ અને સંતુલન અચળાંક વચ્ચેનો શું સંબંધ છે. હવે સંતુલન અચળાંક આવ્યું કઈ, ડેનિયલ કોષની આપણે વાત કરીએ તો ડેનિયલ કોષમાં એનોડ અર્ધકોષ ઉપર શું હતું ZnSO4, કેથોડ અર્ધકોષની અંદર વિદ્યુત વિભાજક તરીકે શું લીધું હતું આપણે CuSO. બરાબર છે. સમય જતાં શું થાય છે તો કે Zn માંથી Zn+2 અને Cu+2 માંથી શું બનતું જાય છે Cu. તો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ છીએ, ઉદાહરણ લઈ લઈએ ડેનિયલ કોષ. ઉદાહરણ તરીકે શું લઈએ છીએ આપણે ડેનિયલ કોષ. ડેનિયલ કોષ માટે કુલ પ્રક્રિયાનું સમીકરણ મને ખબર છે ઝિંક સોલિડ પ્લસ Cu+2 aqueous. એમાંથી શું બને છે તો કે Zn+2 aqueous પ્લસ Cu in form of solid. આ આપણને ખ્યાલ છે ડેનિયલ કોષ માટે. ચલો, ડેનિયલ કોષમાં શરૂઆતમાં શું થતું હશે તો કે શરૂઆતમાં Zn માંથી શું બને છે Zn+2 બને છે. Zn માંથી શું બને છે Zn+2 અને Cu+2 માંથી શું બને છે Cu બને છે. Cu સોલિડ અને આ શું આવી જશે aqueous. જ્યારે આ પ્રક્રિયા થતી હોય તે સમયે વોલ્ટમીટરમાં વોલ્ટેજ મળે છે. તે સમયે વોલ્ટેજ શું થાય છે આપણને મળે, પુશ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળતું જશે. પરંતુ થોડા સમય પછી Zn માંથી Zn+2 બનવાની જે સાંદ્રતા ખરી, Zn+2 અને Cu+2 ની સાંદ્રતા અચળ રહે છે. શું થાય છે અચળ રહે છે. એટલે કે Zn માંથી Zn+2 બનવાનો વેગ બંધ થઈ ગયો, Cu+2 માંથી Cu બનવાની પ્રક્રિયા પણ કેવી થઈ ગઈ બંધ. એટલે કે હવે Zn+2 ની સાંદ્રતા ફિક્સ, Cu+2 ની સાંદ્રતા પણ ફિક્સ. એવું નહીં કે બંનેની સાંદ્રતા સરખી થઈ ગઈ એવું નહીં. Zn માંથી Zn+2 છે તો Zn+2 ફિક્સ થઈ ગયું, હવે નથી બનતું વધારે. Cu+2 માંથી Cu પણ વધારે બનતું નથી. મતલબ Zn+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતામાં હવે કોઈ ફેરફાર થતો નથી. તે સમયે હવે Zn માંથી Zn+2 બનતું ના હોય તો ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય, Cu+2 માંથી Cu ના બનતું હોય તો ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તે સમયે
કોષ કાર્ય કરવાનું બંધ કરે છે, તે સમયે કોષ કાર્ય કરવાનું બંધ કરે છે. અને જો કોષ કાર્ય કરવાનું બંધ કરી દે તો ઈ સેલ કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થઈ ગયું ભાઈ? 0.0 વોલ્ટ. એટલે કે જ્યારે એનોડમાં રહેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અચળ થઈ જાય અને કેથોડ બાજુ મૂકેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પણ અચળ થઈ જાય, તે સમયે કોષ કાર્ય કરવાનું બંધ કરશે અને તે સમયે પોટેન્શિયોમીટર મૂકો, વોલ્ટમીટર મૂકો તો એ રીડિંગ બતાવશે નહીં. એટલે કે એનું પોટેન્શિયલ કેટલું થઈ જશે? 0.0 વોલ્ટ. બરાબર છે? ચલો હવે સમજો. મારી જોડે સૂત્ર શું હતું? તો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલએન ક્યુ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલએન ક્યુ. પરંતુ સંતુલન સમય ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જાય? 0. સંતુલન સમય ગિબ્સ મુક્ત ઉર્જા કેવી થઈ ગઈ? 0. કારણ કે જો કોષ કાર્ય જ ના કરે તો ઉત્પન્ન થતી અથવા તો મુક્ત ઉર્જાનું મૂલ્ય પણ કેવું થઈ જશે? 0. તો આ સમીકરણ શું થઈ જશે? 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ પ્લસ આરટી એલએન ક્યુ. બરાબર છે? તો આપણે મૂકીએ છીએ કે અહીંયા ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન ક્યુ. ક્યુ બરાબર શું છે આપણી જોડે? નિપજ ભાગ્યા પ્રક્રિયા. ડેલ્ટા જી નોટ બરાબર શું લખાશે? માઇનસ એનએફ ઈ નોટ સેલ લખાય. શું લખાય? ડેલ્ટા જી નોટ છે તો શું લખાશે? ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન ક્યુ. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ કરી દઈએ તો ઈ નોટ સેલ બરાબર શું લખાશે? ઈ નોટ સેલ બરાબર શું લખાશે? આરટી અપોન એનએફ છેદમાં જતું રહેશે. એલએન ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? 2.303 log q. હવે આપણને ખબર છે પ્રમાણિત અવસ્થામાં R ની વેલ્યુ 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ, ટેમ્પરેચર 298, ફેરાડે 96500, આનો ભાગાકાર ગુણ્યા 2.303 કરીએ આપણે તો આન્સર કેટલો મળશે? 0.0591 અપોન n log q. હવે q બરાબર તો શું થઈ જાય? q બરાબર સંતુલન અવસ્થામાં આવી ગયા. સંતુલન અવસ્થાની અંદર q એટલે કે zm, આના માટે લખીએ આપણે નિપજની સાંદ્રતા માં કોઈ ફેરફાર નથી થતો, પ્રક્રિયકની સાંદ્રતામાં પણ કોઈ ફેરફાર નથી થતો. તો હવે આ કેવું થઈ ગયું? અચળ. અને સંતુલન સમય q બરાબર શું થઈ જાય ભાઈ? kc થઈ જાય. સંતુલન સમયે q બરાબર શું થઈ જાય? kc. 11મા ધોરણના 7મા ચેપ્ટરની અંદર પણ ભણેલા છીએ આપણે કે સંતુલન સમય ડેલ્ટા જી બરાબર 0 હોય તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા અચળ એટલે શું મૂકી દઈએ આપણે? kc. તો q બરાબર શું મૂકી દઈએ આપણે હવે? kc. તો આ સમીકરણ થઈ ગયું મારું સંતુલન અચળાંક અને નષ્ટ સમીકરણ વચ્ચેનો સંબંધ. તો E naught cell is equal to 0.0591 upon n log kc. આપણને kc પણ પૂછી શકે છે અને E naught cell પણ પૂછી શકે છે. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો કે સંતુલન સમય E cell બરાબર 0.0 વોલ્ટ, સંતુલન સમય ડેલ્ટા G બરાબર 0 અને સંતુલન સમય Q બરાબર શું થઈ જશે? kc. આ 0 થઈ ગયું તો સૂત્ર શું મળી ગયું મને? E naught cell is equal to 0.0591 upon n log kc. બરાબર છે? તો ખાસ યાદ રાખજો. હવે આ સૂત્ર ઉપર આપણે દાખલા ગણી લઈએ. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે Cu સોલિડ 2 times Ag plus aqueous Cu plus 2 aqueous 2Ag. હવે તો ખબર પડી જવી જોઈએ કે સમીકરણની અંદર ઇલેક્ટ્રોન કેટલા મુક્ત થાય છે? Cu માંથી Cu plus 2 અને Ag plus માંથી Ag. તો એક Ag plus માંથી એક ઇલેક્ટ્રોન મેળવીને એક Ag બને તો બે Ag plus કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? બે ઇલેક્ટ્રોન. તો n બરાબર કેટલા મળી ગયા મને? પહેલું તો મને સમીકરણ ઉપરથી n બરાબર કેટલા મળી ગયા? 2. ના ખબર પડે તો એનોડ પર થતી પ્રક્રિયા અને કેથોડ પર થતી પ્રક્રિયા લખી અને આપણે n નું મૂલ્ય શોધી શકીએ. E naught cell ડેટા આપી દીધો છે, kc પૂછ્યું છે. આનો મતલબ કે E cell બરાબર કેટલું હશે ભાઈ? 0.0 વોલ્ટ હશે. તો જ આપણે kc શોધી શકીએ. ઓકે, તો સૂત્ર શું છે આપણી જોડે? E naught cell is equal to 0.0591 upon n log
કેસી log કેસી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો log કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે E નોટ સેલ કેટલું છે 0.46 n નું મૂલ્ય કેટલું મળ્યું મને 2 ડિવાઇડેડ બાય છે શું જશે 0.0591 કેલ્ક્યુલેશન કરીશું આપણે તો log કેસી ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કેટલું આવશે 15.6 પોઝિટિવ માં છે આ તો સીધે સીધું લખી શકો તમે કે kc ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 15.6 और 15.6 છે તો એન્ટીલોગ ટેબલ ની અંદર 0.15 છે આગળ જે છે સીધું કઈ જતું રહેશે પાવર માં જતું રહેશે તો શું આન્સર થઈ જશે 10⁻15 હવે 0.6 નો એન્ટીલોગ જો 0.6 એ 0 જોશો તમે તો આન્સર મળશે તમને 392 એટલે પહેલો એને ડિજિટ પછી શું મૂકી દેવાનું આપણે ડેસિમલ પોઈન્ટ મૂકી દઈએ તો આન્સર શું થઈ ગયો આપણો 3.92 ક્રોસ 10⁻15 આ શેનું મૂલ્ય મળી ગયું મને કેસી સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય મળ્યું બરાબર છે આ સીધી મેથડ છે અને સીધું ઈઝી એક્ઝામ્પલ છે બરાબર છે કે 2ab + 3 + 2i gives 2ab + 2 + i2 આપેલું છે આપણે E નોટ સેલ બરાબર 0.236 વોલ્ટ છે તો ડેલ્ટા G અને KC શોધવાનું છે બરાબર છે Fe + 3 માંથી Fe + 2 Fe + 3 માંથી Fe + 2 રિડક્શન પોટેન્શિયલ -1 માંથી 0 मतलब ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર છે તો આપણે એનોડ પર થતી પ્રક્રિયા અને કેથોડ પર થતી પ્રક્રિયા લખી નાખીએ એનોડ પર કઈ પ્રક્રિયા થતી હશે ધ્યાન રાખજો કે 2i - માંથી શું બને છે i2 એનો મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરતો હશે બે ઇલેક્ટ્રોન કઈ રીતે -1 માંથી 0 मतलब એક ઇલેક્ટ્રોન તો બે આયોડિન માંથી કેટલા બનતા હશે બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હશે ઓક્સિડેશન સોરી કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે રિડક્શન Fe + 3 માંથી Fe + 2 અહીંયા શું લખાશે Fe + 3 એક ઇલેક્ટ્રોન મેળવશે અને Fe + 2 માં કન્વર્ટ થશે Fe + 3 માંથી Fe + 2 પરંતુ અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન છે તો અહીંયા આગળ 2 કરવા પડશે તો અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 તો બે ઇલેક્ટ્રોન કેન્સલ મને કુલ સમીકરણની એવડે જરૂર છે નહીં તો મને અહીંયાથી એટલી ખબર પડી કે n બરાબર કેટલું મળી જશે મને 2 મળી જશે તો પહેલું હું ડેલ્ટા G શોધી શકું તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ -nf E નોટ સેલ માઈનસ n ની વેલ્યુ કેટલી લઈ લઈએ 2 96500 મલ્ટીપ્લાઈડ બાય E નોટ સેલ કેટલો આપી દીધેલો છે તમને 0.236 કેલ્ક્યુલેશન કરશો આપણે તો આન્સર મળશે મને -45,548 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેમ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપણે જે ફેરાડે લીધેલો છે પ્રતિ મોલમાં લીધેલા છે 96500 એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે તો ડેલ્ટા G મળી ગયો આપણને બીજું શું પૂછ્યું છે આપણને કેસી તો કેસી માટે સૂત્ર શું છે તો કે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0591 n બરાબર કેટલા મૂકી દઈએ આપણે હવે 2 log કેસી તો કેસી log કેસી બરાબર શું થઈ જશે log કેસી E નોટ સેલ કેટલું આપી દીધું છે આપણને 0.236 મલ્ટીપ્લાઈડ બાય 2 ડિવાઇડેડ બાય 0.0591 કેલ્ક્યુલેશન કરશો એન્ટીલોગ લેશો એટલે આપણને તમને આન્સર મળી જશે કેસી બરાબર છે સંતુલન અચળાંક છે કોઈ એકમ નહીં આવે ક્લિયર છે તો આ રીતે આપણે સંતુલન અચળાંકના દાખલા ગણી શકીએ છીએ બરાબર છે લખજો એક ઇમ્પોર્ટન્ટ છે સાંદ્રતા કોષ નવું ટાઇટલ લખજો સાંદ્રતા કોષ તો હવે આ સાંદ્રતા કોષ છે શું સમજો ખાસ ધ્યાન રાખજો સાંદ્રતા કોષ એ ગેલ્વેનિક કોષ જ છે પરંતુ એની અંદર રચનાઓ થોડીક અલગ અલગ કરવામાં આવે છે શું કરવામાં આવે છે કે એનોડ અને કેથોડ એક સમાન લેવામાં આવે છે તેની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે પણ સમાન જ હોય છે પરંતુ બંને બીકરની અંદર વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા કેવી રાખીએ છીએ આપણે અલગ અલગ રાખીએ છીએ હવે સાંદ્રતા અલગ અલગ હોવાને કારણે તેમની અંદર ઇલેક્ટ્રોનનું વહન થાય છે એક અર્ધકોષમાંથી બીજા અર્ધકોષ તરફ બરાબર છે તો શું કોને કહેવાશે સાંદ્રતા કોષ બંને વિદ્યુત ધ્રુવો
એક સમાન હોય, બંને વિદ્યુત ધ્રુવો એક સમાન હોય, તેમજ વિદ્યુત વિભાજ્ય એટલે કે બીકરની અંદર જે દ્રાવણ ભરીએ છીએ આપણે એ વિદ્યુત વિભાજ્ય પણ એક સમાન હોય, વિદ્યુત વિભાજ્ય પણ એક સમાન હોય, પરંતુ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જુદી જુદી રાખવામાં આવે છે, આવો જે કોષ બને એ કોષને કયો કોષ કહીએ છીએ આપણે? અર્ધકોષ કહીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ કરીને લખીએ આપણે કે Ag માંથી Ag સોલિડ માંથી Ag પ્લસ એક્યુઅસ આની સાંદ્રતા છે C1 અને રિડક્શન અર્ધકોષ તરીકે પણ શું લઈએ છીએ આપણે? સિલ્વરનું દ્રાવણ લઈ લઈએ છીએ, પરંતુ એની સાંદ્રતા બદલી કાઢી C2 અને સળિયો પણ કોનો લઈ લીધો આપણે? સિલ્વરનો જ લઈ લીધો. તો અહીંયા આગળ એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવ એક સમાન છે, વિદ્યુત વિભાજ્ય પણ એક સમાન છે, પરંતુ એની અંદર જે દ્રાવણની જે સાંદ્રતા ખરી એ સાંદ્રતા કેવી છે? જુદી જુદી. કમ્પલસરી અહીંયા આગળ સાંદ્રતા કેવી હોવી જોઈએ? એક સમાન ના હોવી જોઈએ. બરાબર છે. C1 is not equal to C2. ઓકે, આવા કોષ હોય એ વખતે દાખલા તરીકે મારા એનોડ ઉપર આ પ્રક્રિયા થાય છે, શું થાય છે? Ag માંથી Ag+1 બને છે અને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો આના માટે કોષ પોટેન્શિયલ શું લખાશે? Ag/Ag+ બરાબર x વોલ્ટ. તો રિડક્શન પોટેન્શિયલ શું લખાશે? કેથોડ માટે શું લખાશે? Ag+ પ્લસ ઇલેક્ટ્રોન્સ gives Ag. તો આના માટે શું લખાશે? E0 પ્રમાણિત અવસ્થામાં લઈએ તો કે Ag+/Ag is equal to -x વોલ્ટ થઈ જાય. હવે જ્યારે હું આનો E સેલ શોધું, આપણે જ્યારે આનો E સેલ શોધીએ, E0 સેલ બરાબર શું થઈ જશે? તો કે SOP પ્લસ SRP. SOP શું થશે? તો Ag/Ag પ્લસ E0 Ag/Ag પ્લસ રિડક્શન પોટેન્શિયલ શું થશે? E0 Ag+/Ag x પ્લસ -x. તો કેટલું થઈ ગયું? 0.01. એટલે ખાસ ધ્યાન રાખજો કે સાંદ્રતા કોષ હોય, આની ઓળખ શું મળશે? ભાઈ વિદ્યુત ધ્રુવ પણ એક સમાન, વિદ્યુત વિભાજ્ય પણ એક સમાન. એવા કોષને કયો કોષ કહીશું આપણે? સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ માટે E0 સેલનું મૂલ્ય કેટલું હોય? હંમેશા 0.01. નષ્ટ સમીકરણ લગાવીએ આપણે હવે નષ્ટ સમીકરણ લગાવીએ આને. તો નષ્ટ સમીકરણ શું લખાશે? તો કે E cell is equal to E0 cell minus 0.0591 upon n log q. પરંતુ સાંદ્રતા કોષ માટે તો E0 સેલ કેટલું થઈ જાય? 0.0. તો શું થઈ ગયું? સીધું -0.0591 upon n log q. મતલબ શું થઈ જશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો આ શેનું સમીકરણ થઈ ગયું? સાંદ્રતા કોષ માટે E સેલનું સમીકરણ થઈ ગયું, કોષ પોટેન્શિયલનું સમીકરણ મળી ગયું. તો આ સમીકરણ ખૂબ જ ઉપયોગી છે, ધ્યાન રાખજો. બરાબર છે. આ રીતે આપણે સાંદ્રતા કોષ માટે E સેલ કોષ પોટેન્શિયલ શોધી શકીએ. એનું મૂલ્ય આપણે સમીકરણ ઉપરથી મેળવી લઈશું. નિપજ અને પ્રક્રિયક અને તેની સાંદ્રતા આપણને ક્વેશ્ચનમાં આપેલી હશે. હવે નિપજ તરીકે શું આવશે? અહીંયાથી જોઈએ આપણે તો નિપજ તરીકે શું આવશે? નિપજ તરીકે શું આવે? તો કે Ag માંથી શું બનવાનું છે? આની સાંદ્રતા કેટલી છે? Ag માંથી Ag+ એટલે C1 અને આ Ag+ એટલે કે આ C2. તો શું થઈ જશે? Ag બંને બાજુથી Ag પણ કેન્સલ થઈ ગયું. તો અહીં આગળ શું થઈ જશે? Ag in terms of C2 gives Ag in terms of C1. તો નિપજ તરીકે શું આવી ગયું? C1 અને અહીં આગળ શું લખાય? C2. તો સમીકરણ શું લખી શકીએ આપણે? 0.0591 upon n log C1 upon C2. C1 મતલબ એનોડ ઉપરની સાંદ્રતા અને C2 મતલબ કેથોડ ઉપરની સાંદ્રતા. આ સીધું સમીકરણ આપણે લખી શકીએ છીએ. બરાબર છે? સમજો
सांद्रता कोषની અંદર જો પહેલો કેસ લઈ લઈએ આપણે કે C1 બરાબર C2 હોય, सांद्रता કોષની અંદર C1 બરાબર C2 હોય એટલે કે log Q બરાબર શું થઈ જશે log C1 C2, C1 અને C2 સેમ હોય તો શું થઈ જશે આ 1 અને log 1 એટલે આ શું થઈ જશે 0. તો E cell બરાબર શું થઈ જશે E naught cell તો 0.0 minus 0.0591 upon n log Q. પણ log Q નો આન્સર કેટલો મળી ગયો મને 0 0 into ટર્મ્સ આ ટર્મ્સ કેવું થઈ જશે 0. એટલે કે જ્યારે C1 બરાબર C2 હોય ત્યારે કોષ કાર્ય કરતો નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ હવે વોલ્ટેજ બહાર આપવાનું કેવું થઈ ગયું છે બંધ થઈ ગયું છે. બરાબર છે. ચલો બીજો કેસ લઈ લઈએ આપણે કે જો C1 લેસ ધેન C2 હોય, C1 લેસ ધેન C2 એટલે કે log C1 upon C2 છે, આનું છૂટું પાડું તો શું લખાશે log C1 minus log C2. આ બંનેની અંદર C1 કરતા C2 આ વેલ્યુ મોટી છે, આ વેલ્યુ મોટી છે તો આનો જે બાદબાકી આવશે એ બાદબાકી પણ કેવી આવશે આ બાદબાકી કેવી આવશે આ વેલ્યુ મોટી છે તો આની સાઈન આવશે તો આ બાદબાકી કેવી આવશે નેગેટિવ આવશે. જો આ નેગેટિવ આવે તો સૂત્રમાં મૂકીએ આપણે કે E cell is equal to minus 0.0591 upon n log Q. બટ log Q નો આન્સર તો કેવો આવવાનો છે નેગેટિવ, આનો આન્સર કેવો આવવાનો છે નેગેટિવ. હવે નેગેટિવ નેગેટિવ શું થઈ જશે પોઝિટિવ. અને જો E cell પોઝિટિવ થાય મતલબ પ્રક્રિયા આપમેળે થાય છે, પ્રક્રિયા આપમેળે થાય છે. આ ખાસ સમજજો કે સાંદ્રતા કોષની અંદર C2 વધારે હોય એટલે કે કેથોડ ઉપરની જો સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયા કેવી થઈ જશે આપમેળે થઈ જશે. ક્લિયર. ત્રીજો કેસ લઈ લઈએ આપણે કે જો C1 ગ્રેટર ધેન C2 હોય તો log C1 upon C2 બરાબર શું લખાશે log C1 minus log C2. હવે વેલ્યુ તો કેવી છે પોઝિટિવ તો આનો આન્સર કેવો આવશે પોઝિટિવ. જો આનો આન્સર અહીંયા પોઝિટિવ આવે તો પોઝિટિવ નેગેટિવ કેવું થઈ ગયું નેગેટિવ, તો E cell બરાબર શું આન્સર આવી જશે નેગેટિવ. અને જો E cell નેગેટિવ આવે તો આગળ આપણે જોયું છે પ્રક્રિયા આપમેળે થતી નથી. મતલબ કે તમે જેને એનોડ લીધો છે એને કેથોડ લઈ લો અને કેથોડ લીધો છે એને એનોડ લઈ લેશો તો પ્રક્રિયા કેવી થઈ જશે રિવર્સ, તો આન્સર કેવો મળી જશે આપણને પોઝિટિવ. બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખજો, MCQ માં પૂછાઈ શકે. દાખલા તરીકે મને ક્વેશ્ચન આપી દીધેલો છે કે Zn by Zn plus 2 આની સાંદ્રતા છે 0.01 મોલ. Zn by Zn plus 2 આની સાંદ્રતા છે 0.01 મોલ. ક્ષાર સેતુ Zn plus 2 0.1 મોલ by Zn in terms of solid. અને એવું પૂછ્યું છે કે આનો કોષ પોટેન્શિયલ E cell બરાબર ખાલી જગ્યા હોય, E cell બરાબર ખાલી જગ્યા હોય. તો પહેલા તો કોષ જોઈને જ ખબર પડવી જોઈએ કે બંને વિદ્યુત ધ્રુવો એક સમાન અને વિદ્યુત વિભાજ્ય પણ એક સમાન છે, પરંતુ સાંદ્રતા કેવી છે અલગ અલગ. જો સાંદ્રતા અલગ અલગ હોય અને વિદ્યુત ધ્રુવ તેમજ વિદ્યુત વિભાજ્ય એક સમાન હોય તો સમીકરણ નષ્ટ સમીકરણ કેવું લાગશે E cell is equal to E naught cell કેટલું થઈ જશે આના માટે 0 તો minus 0.0591 upon n. n બરાબર કેટલા લઈ લઈએ હવે 2 લઈ લઈએ log C1 minus C2 मतलब एनोड अपॉन कैथोड तो શું થઈ જશે 0.01 divided by 0.1. પહેલા કુલ પ્રક્રિયા લખવાની Zn અને Zn + 2 ની આગળ તત્વયોગમિતિ ગુણાંક એક જ આવશે એટલે આપણે ઘાતમાં કેટલી લખેલું છે 1 લખેલું છે. હવે 0.01 એટલે 1/100 અને 0.10 એટલે શું થઈ જશે ઉપર જતું રહેશે તો શું થઈ જશે આનું કેલ્ક્યુલેશન કેટલું આવશે આ 1/100 મલ્ટીપ્લાઈડ બાય ઉપર 10 જતું રહેશે તો 1/10 આવી 1/10 આવશે તો આન્સર શું લખીએ આપણે 0.0295 સોરી 295 ડિવિઝન આવશે આનો મલ્ટીપ્લાઈડ બાય log
1/10 એટલે શું લખાશે 10⁻⁻1 10⁻⁻1 આગળ આવતું રહેશે તો -1 અને માઈનસ પ્લસ થઈ જશે તો આન્સર શું થઈ જશે 0.0295 વોટ log 10 કેટલું થઈ જાય 1 તો આપણો આન્સર આવી ગયો E cell બરાબર 0.0295 વોટ બરાબર છે તો આ રીતે આપણે સાંદ્રતા કોષના એક્ઝામ્પલ કરી શકીએ છીએ બરાબર છે બીજા ન્યુમેરિકલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર